નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે લલિત કલા અને લલિત કલાની અંદર નૃત્ય કલા વિશે સમજતા હતા. બરાબર? તો નૃત્ય કલામાં આપણે આગળ વધીએ. નવું નૃત્ય છે કથકલી. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી એ ખાસ આ ટીકર નાખવાનું, ક્યાંનું પ્રચલિત છે? કેરળનું. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, રામાયણની બધું, બરાબર, ત્યાર પછી મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત અને મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી શું કહેવાયા? કથકલી કહેવાયા. ફરીવાર, કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી શું કહેવાના? કથકલી કહેવાના. કથકલીની વેશભૂષા ઘેરદાર અને સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રને ઓળખવા માટે તેમના ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણ, એને કહેવાય મુખાકૃતિને સમજવું પડે છે. બરાબર? એમાં નટ હોય શું કરતા હોય છે? નૃત્ય કરતા હોય છે. તમે મોટો મોટો મુકટ હોય તમે જોતા હશો. બરાબર? પછી લાલ લાલ રંગથી જે છે એ લિપસ્ટિક કરેલી હશે, મોટો મુકટ હોય. આ જે નૃત્ય જે છે એ કયું કહેવાય? કથકલી કહેવાય. અને ક્યાં જોવા મળે છે? કેરળમાં. અને એને જો સમજવું હોય તો પહેલાં તો શું કીધું? ચહેરાના જે હાવભાવ જે છે એ સમજવા પડે. એના ઉપરથી આપણને કથકલી નૃત્ય છે એ સમજાય છે. આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરીને રજૂઆત સમય એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત, બરાબર, સ્ટેજ ઉપર શું હોય? એક જ દીવો હોય, તેલના દીવાથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. એટલે આપણે ખરેખર એ કાંઈ બોલતા હોતા નથી, પરંતુ જે મોઢાના જે હાવભાવ હોય છે એના ઉપરથી આખી કથા જે છે એ રજૂ થતી હોય છે, પોતાનું નૃત્ય છે એ પ્રકાશિત કરતા હોય છે. બરાબર? ફરીવાર જોઈ લઈએ. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી શું કહેવાના? કથકલી કહેવાયા. બરાબર? કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના ચહેરાના પાત્રોને ઓળખવા માટે તેના ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણ, એને કહેવાય મુખાકૃતિને સમજવું પડે છે. પછી શું કહે છે કે જે નૃત્ય કરતા હોય એ નટ હોય એ કલાત્મક મુકુટ ધારણ કરી, બરાબર, એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ, સ્ટેજને શું કહેવાય? રંગમંચ કહેવાય. બરાબર? પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપીને ત્રણેય લોકના પાત્રને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. પછી અગત્યનું છે, કેરળના કવિ શ્રી વલ્લથોર સ્થાપિત કલામંડળમાં કથકલી, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ અને શિવારામન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. બરાબર? કેરળના કવિ શ્રી વલ્લથોર, પછી કલામંડલમ, કૃષ્ણપ્રસાદ અને શિવારમન વગેરે કથકલીને જે છે દેશ વિદેશમાં નામના અપાવી છે. હવે કથકલી પછી આવે છે કથક. ખાસ સમજો, કથકલી જે છે, બરાબર, એ ક્યાંનું કીધું? કેરળનું કીધું. બરાબર? હવે આપણે યાદ રાખવાનું છે કથક. કથન કરે સો કથક કહાવે. અને કથક જે છે એ ક્યાં આગળ આવશે? ઉત્તર પ્રદેશમાં ખાસ. બરાબર? આમ ઉત્તર ભારતમાં. કથન કરે સો કથન કહાવે, કથક કહાવે, આ વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. મહાભારતમાં આ બે ખાસ જો કથકલી અને કથક આ બંને જે છે એ ભેગું ન થઈ જાય, કારણ કે નામ કેવા છે? સરખા છે એટલા માટે. બરાબર? ઓલામાં જે છે શું આવ્યું હતું ભાઈ? કે પ્રસંગો જે રજૂ કરે છે. અને કથકની અંદર મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ, જે પ્રેમ ભક્તિ છે, શું કહેવાય? શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. બરાબર? તો આ ઓલામાં અને આમાં આટલો ડિફરન્ટ છે. આની અંદર શું છે? મહાભારતમાં કૃષ્ણ અને ગોપીઓ સાથેના જે નૃત્યની જે કથાઓ છે એના આધારિત જે નૃત્ય છે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં શું થયો છે? વિકાસ થયો છે.
તેમાં કથક નૃત્યમાં હોય શું? તો એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. અલગ અલગ પ્રસંગો રજૂ કરવામાં આવે છે અને કથક જે છે બરાબર એક પગ ઉપર ગોળ ગોળ ફરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો, બરાબર, સ્ત્રીઓ શું પહેરે છે? ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે, એટલે ફરે એટલે દેખાય, બરાબર. પંડિત શ્રી બિરજુ મહારાજ, આ ટીક કરી નાખજો ખાસ, પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખ્યા, આ ત્રણેય જે છે એ કથક નૃત્યમાં કેવા છે? ખૂબ જ જાણકાર છે, બરાબર. પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખ્યા જે કથક નૃત્યની અંદર જે છે એ ખૂબ જ એનું જાણીતું નામ છે. ત્યાર પછી મણિપુરી નૃત્ય. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. મણિપુરની પ્રજા દરેક પ્રસંગે, બરાબર, ઉત્સવ પ્રસંગે શું કરે છે? નૃત્ય કરે છે. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. ઠીક કરી નાખજો. મણિપુર નૃત્ય તો એના નામ ઉપરથી જ છે, મણિપુરમાં પ્રખ્યાત છે. અને કેના આગળ આધારિત છે? શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા ઉપર આધારિત છે. મણિપુરી નૃત્યના બે પ્રકાર છે, એક લાસ્ય અને એક તાંડવ. લાસ્ય એટલે ગ્રેસિંગ, બરાબર, અને તાંડવ જે છે એમ બે પ્રકાર છે. મણિપુરી નૃત્યના કેટલા પ્રકાર છે? બે. કયા કયા કીધા? એક લાસ્ય અને બીજું કયું કીધું? તાંડવ. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે. બ્લાઉઝ પહેરેલું હોય, બરાબર, અને કમરે શું બાંધેલો હોય છે? પટ્ટો બાંધેલો હોય છે. પછી આ ખાસ યાદ રાખવાનું છે, નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરો હોય છે. આ નૃત્યમાં જે ઉપર બ્લાઉઝ કીધું, નીચે જો એમ દેખાડ્યો છે ફોટામાં, બરાબર, શું છે? ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરો હોય છે. એ ચણિયાને છે એ કુમીન કહેવામાં આવે છે. આ પેરેગ્રાફમાં ખાસ યાદ રાખજો. હવે મણિપુરી નૃત્યમાં કોણ જાણીતું છે? ગુરુ આમોબુસિંગ અને આતોમ્બોસિંગ, બરાબર, ગુરુ આમોબોસિંગ અને આતોમ્બોસિંગ. પછી ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવેલી છે, બરાબર. ચાલો ફરી વખત સમજી લઈએ. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને કેના ઉપર આધારિત છે? રાસલીલા ઉપર આધારિત છે. મણિપુરી નૃત્યના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. કયા કયા કીધા? એક લાસ્ય અને બીજું કયું કીધું? તાંડવ. પછી આ નૃત્ય વખતે રેશમનું બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો, એને કહેવામાં આવે છે કુમીન, પહેરવામાં આવે છે. પછી કયા નામ કીધા? ગુરુ આમોબોસિંગ અને આતોમ્બોસિંગ. ત્યાર પછી ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી અને નિર્મલ મહેતા, એણે મણિપુરી નૃત્યમાં દેશ વિદેશમાં ખ્યાતિ અપાવેલી છે. તો એ નૃત્ય કલા કેવી થઈ જાય છે? પૂરી થઈ. ભરતનાટ્યમને આપણે આગળ જોઈ લીધું. ચાલો ત્યાર પછી નવો ટોપિક આવે છે નાટ્યશાસ્ત્ર. મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા રહી છે. જો શું કહે છે? મનોરંજન તો પૂરું પાડે જ છે, સાથે સાથે સંસ્કારોનું શું થાય છે? સિંચન થાય છે, બરાબર. એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા રહી છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતી વિદૂષક, એટલે આપણે કહીએ જોકરામ, બરાબર, રંગલોની કહેતા હોઈએ તો વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ છે. રંગરો લંગરી આપણે જોતા હોઈએ છીએ, બરાબર. એ કેના ઉપરથી છે? તો એ નાટકનું જે સંચાલન કરતા એને શું કહેવાય? સૂત્રધાર કહેવાય. અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ બની રહી છે. ટીક કરી નાખજો. આ ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે. ભરત મુનિ શું રચેલું છે? નાટ્યશાસ્ત્ર, બરાબર. ત્યાર પછી નાટ્યશાસ્ત્ર એ નાટ્ય લેખન અને મંચન દ્વારા, એટલે નૃત્ય જે કરવામાં આવે, સ્ટેજમાં જે કરવામાં આવે, બરાબર, નૃત્ય એનું કહેવાય મંચન. તો મંચન દ્વારા રંગમંચ એટલે સ્ટેજ ઉપર દ્રશ્ય એટલે દેખાય તે, શ્રાવ્ય એટલે સાંભળી શકાય, અને સાથે સાથે શું થતો હોય છે? અભિનય થતો હોય. તો ત્રિવેણી સંગમ. કેનો ત્રિવેણી સંગમ? દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય,
બરાબર। એ ત્રિવેણી સંગમ સાથે અબાલ વૃદ્ધ, બાળકથી માંડીને વૃદ્ધોને મનોરંજન એટલે આપણને આનંદ આપે અને સાથે સાથે લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે, બરાબર। ત્યાર પછી આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું વર્ણતા ખાસ કરે જો પૂછાય કે કઈ કલામાં તમામ કલાનો સમન્વય થઈ ગયો છે, તો નાટ્ય કલાની અંદર જે છે એ સમન્વય થઈ ગયો છે, તમામ કલા એની અંદર આવી જાય, બરાબર। અભિનય આવી જાય, પછી ત્યાર પછી દ્રશ્ય આવી જાય અને શ્રાવ્ય પણ આવી જાય, એટલે તમામ કલાનો સમન્વય એટલે કઈ કલા છે, નાટ્ય કલા। અને ભરતમુનિ શું કહે છે એના માટે, તો ભરતમુનિએ કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય। ટૂંકમાં બધી જ બાબત જે છે કેમ આવી જાય છે, નાટ્ય કલામાં આવી જાય છે। ફરીવાર ભરતમુનિએ શું લખ્યું છે, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય। ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું, આ યાદ રાખવાનું છે। ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું નામ શું હતું, દેવાસુર સંગ્રામ। કોણે લખેલું છે, ભરતમુનિએ। સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત ઉપર આધારિત ઘણા બધા નાટકો લખ્યા છે, એમાં કયા કયા, કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ, આ બધા મહાભારત ઉપર આધારિત છે। કોણે લખેલા છે, મહાકવિ ભાસે નાટક લખેલા છે। જ્યારે મહાકવિ કાલિદાસના કયા કયા નાટક છે, અભિજ્ઞાન શાંકુતલમ, વિક્રમવર્ષિયમ, માલવિકાગ્નિ મિત્રમ, હજી એક આવે છે લખ્યું ભલે ન હોય, મેઘદૂતમ, તમારે ચોથા પાઠમાં આવશે, બરાબર, મેઘદૂતમ। આવા નાટકો જે છે એ કોણે લખેલા છે, કવિ કાલિદાસે લખેલા છે। આ ઉપરાંત પ્રાચીન સમયના નાટ્ય ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા, જેમણે સંસ્કૃત નાટ્ય કલાને કેવી બનાવી છે, સમૃદ્ધ બનાવી છે, બરાબર। ત્યાર પછી સમજીએ, હજી આપણે રિવિઝન કરશું એટલે નાટક યાદ રહી જશે। ગુજરાતની નાટ્ય કલાઓમાં ટીકર નાખજો, આ જયશંકર સુંદરીનું નામ કેવું છે, મોખરે ગણાય છે, બરાબર। કોની વાત કરે છે, જયશંકર સુંદરી। આ ઉપરાંત અમૃક નાયક, બાપુલાલ નાયક, એનું નંદ બત્રીસી નાટક છે, બરાબર। ત્યાર પછી પ્રાણસુખ નાયક, દીના પાઠક, જયવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા વગેરેનો ફાળો પણ નોંધપાત્ર છે। દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાનો પણ ફાળો મહત્ત્વનો છે, બરાબર। તો આ નાટ્ય કલા કેવી થઈ જાય છે, અહીંયા પૂરી થઈ જાય। હજી આપણે જોઈ લઈએ, ફરી વખત રિવિઝન આપવું એટલે તમને યાદ રહી જાય કે મનોરંજનની સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા રહી છે। નાટકનું સંચાલન કરનારને શું કહેવાય, સૂત્રધાર, અને રમૂજ વડે આનંદ આપતા વિદૂષકની જોડી, એ સાથેના નાટકો ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ બની રહી છે। પછી આ યાદ રાખવાનું છે, ટીક કરી નાખજો, ભરતમુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર। ત્યાર પછી નાટ્ય કલાની અંદર નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ એટલે સ્ટેજ ઉપર કયો ત્રિવેણી સંગમ થાય છે, દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય, બરાબર। એ ત્રિવેણી સંગમ સાથે અબાલ વૃદ્ધો, બાળકથી માંડીને વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે, બરાબર। તમે જો રામાયણ અને મહાભારતના જે નાટકો હોય તો એમાંથી આપણને એવા પાત્રો જે છે એમાંથી મનોરંજન પણ પૂરું પડે અને સાથે સાથે એમાંથી શું મળે છે, આપણને લોક શિક્ષણ પણ છે એ પ્રાપ્ત થાય છે। આ કલામાં તમામ કલાઓનો સમન્વય છે, એવું કોણ કહે છે, પૂછાય કઈ કલામાં તમામ પ્રકારનો સમન્વય છે, કલાઓનો સમન્વય છે, તો નાટ્ય કલામાં। અને કોણ આવું કહે છે, તો ભરતમુનિ। અને ભરતમુનિ શું કહે છે બીજી એના વિશે, કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય। પછી આવું બધા તમારે નાટક યાદ રાખવાના છે અને પૂછાય એવા છે, બરાબર। આ ભરતમુનિ રચિત કયું છે, પ્રથમ નાટક કયું હતું, દેવાસુર સંગ્રામ, ખાસ યાદ રાખવાનું છે। ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું નામ છે દેવાસુર સંગ્રામ। ત્યાર પછી સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત નાટક લખેલા છે, કયા કયા, મહાકવિ ભાસ, કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ, આવા 3 નાટકો છે એ કોણે લખ્યા છે, મહાકવિ ભાસે લખેલા છે। પછી મહાકવિ કાલિદાસના કયા કયા નાટક છે, અભિજ્ઞાન શાંકુતલમ,
વિક્રમવર્ષિયમ અને માલવિકા અગ્નિમિત્રમ આ નાટકો છે એ કોના છે? કાલિદાસના છે. આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા છે, બરાબર, જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવી છે. ફરી વખત આપણે ખાલી નાટક જોઈ લઈએ. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક કયું હતું? દેવાસુર સંગ્રામ. મહાભારત આધારિત નાટકનું નામ કયું છે? કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ. મહાકવિ કાલિદાસના નાટક કયા છે? અભિજ્ઞાન શાંકુતલમ, વિક્રમવર્ષિયમ અને માલવિકા અગ્નિમિત્રમ. આ કોના છે? કાલિદાસના છે. આ બધા નાટકો તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર, ભૂલ ન પડે. ચાલો, ત્યાર પછી ગુજરાતી નાટ્યકલામાં કોનું નામ મોખરે છે? જયશંકર સુંદરી. એને હંમેશા જેટલા નાટક ભજવ્યા એમાં સ્ત્રીનું પાત્ર જ ભજવતા હતા, બરાબર, એટલે નામ પડી ગયું જયશંકર સુંદરી. ખાસ યાદ રાખજો, ગુજરાતની નાટ્યકલામાં કોનું નામ મોખરે ગણાય છે? તો જયશંકર સુંદરીનું નામ જે છે એ મોખરે ગણાય છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં કયું ભણ્યા? નૃત્યકલા અને પછી નાટ્યકલા. હવે આપણે એક મોસ્ટ આઈમ્પી ટોપિક છે, સાવ નાનો પણ અગત્યનો છે. જો જયશંકર સુંદરીનો જે છે ફોટો આપેલો છે, બરાબર. ભવાઈ ખાસ યાદ રાખજો. કેટલા માર્કમાં પૂછાશે? તમને 2 માર્કમાં પ્રશ્નો છે એ પૂછાઈ શકે, બરાબર, કે ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો અને ધ્યાન આપજો વ્યવસ્થિત રીતે. હવે આમાં શાસ્ત્રકારોએ ભવાઈ નાટકને ભાવપ્રધાન નાટકો કહ્યા છે, બરાબર. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે. તમે જો નવરાત્રિની અંદર આપણે ભાવનગરની અંદર આતાભાઈ ચોક છે, બરાબર, ત્યાં આગળ પછી આ ફાતિમા કોન્વેન્ટ જે છે એ બાજુ જે સ્કૂલ એની બાજુમાં તે આવી ભવાઈ જે છે યોજવામાં આવે છે, બરાબર. તો નવરાત્રિમાં જે છે એ ગામડામાં તો જોવા મળે જ, તે પણ શહેરોમાં અમુક સિટીમાં જોવા મળે છે. એટલે ભાવનગરમાં મેં તમને વાત કરી. ધ્યાન આપજો હવે કે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે. ભવાઈ એ અસાઈ ઠાકર દ્વારા શરૂ કરાયેલી, નામ યાદ રાખજો, કોના દ્વારા? અસાઈ ઠાકર દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની આશરે 700 વર્ષ જૂની, કેટલા વર્ષ જૂની છે? 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. સસ્તા ખર્ચેમાં કંઈ થતો નથી, બરાબર. લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું હતું, બરાબર. કઈ યુગમાં? સોલંકી યુગની અંદર. મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટકો, હળવી શૈલીની રમૂજો, પછી ભૂંગળનું વાદ્ય, ગોળાકાર આવે, બરાબર, એ શું કહેવાય? ભૂંગળ વાદ્ય. એની સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ. કયા કયા વેશ? જેમ કે આપણે આખ્યાન જોઈએ છીએ, બરાબર, તો એ એક ભવાઈનો પ્રકાર છે. રામદેવનો વેશ, ઝંડા ઝૂલનો વેશ, કજોડાનો વેશ. એટલે કજોડાનો વેશ છે એની અંદર શું હોય કે એક આમ ટૂંકમાં એક ઊંચો બેન હોય ને એક આમ જાડિયો હોય, બરાબર. આ બધો કયો વેશ કહેવાય? પુરુષ હોય, સ્ત્રી બનેલા હોય, આવા જે વેશ છે એ કજોડાનો વેશ છે એ કહેવામાં આવે છે. તો એ ભવાઈની વિશેષતા રહી છે. ચાલો એટલું પહેલાં રિવિઝન કરી નાખીએ અહીંયા સુધી કે ભાઈ શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે. ભવાઈ એ અસાહિત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. કેટલા વર્ષ જૂની છે? 700 વર્ષ જૂની છે, બરાબર. સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું છે. કયા યુગની અંદર? સોલંકી યુગમાં, બરાબર. મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટકો, કેની વગર ભજવવામાં આવે છે? પડદા વિના, બરાબર. હળવી શૈલીની રમૂજો અને ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ. કયા કયા વેશ? રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ અને કજોડાનો વેશ વગેરે. એ ભવાઈની શું રહી છે? વિશેષતા. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે. તમે જો એવા પણ ભવાઈમાં પાત્ર રજૂ કરવામાં, જે દૂધ પીતીનો આપણે જે રિવાજ હતો, સતી પ્રથા હતી, બરાબર, આવા બધા જે કન્યા કેળવણી, બેટી બચાવો, આવા કાર્યક્રમ હોય એ ભવાઈ દ્વારા શું કરવામાં આવે છે? રજૂ કરવામાં આવે છે. તો અહીંયા શું કીધું છે આપણને કે ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં ટીક કરજો, આ
કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગરા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાય છે. ગુજરાતમાં કેના કન્યા કેળવણી, બેટી બચાવો. ટીક કરજો. ભવાઈ જે કરતા હોય એ ભજવનાર એને કહેવાય ભવૈયાઓ. બરાબર. એ ભવૈયા ભૂંગળ વગાડી, આમ ગોળાકાર જે આવે, બરાબર, શરણાઈ જેવું ગોળાકાર આમ આવે, તો ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે. ભવાઈ ભજવનાર ને કહેવાય ભવૈયા. એ ભૂંગળ વગાડી માતાજીની શું કરે છે? સ્તુતિ કરતા હોય છે. તો આ કયું નૃત્ય થઈ ગયું? ભવાઈ નૃત્ય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સૌથી પહેલાં કથકલી, પછી કથક અને કયું નૃત્ય સમજ્યા? મણિપુરી નૃત્ય વિશે સમજ્યા. બરાબર. ત્યાર પછી નાટ્યકલા વિશે સમજ્યા. નાટ્યકલામાં આ બધા નાટક તમારે જે છે એ ખાસ યાદ રાખવાના છે. અને છેલ્લે જે છે એ ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપવું બહુ અગત્યનું છે. 2 માર્કમાં જે છે એ મોસ્ટ ટાઈમ, બરાબર, કે ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો, તો તમારે એ રીતે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે ટૉપિક બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. બરાબર. અસ્તુ. આભાર.